જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનો યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને તેનું નિમિત્ત બનવાની અને તેનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. મહાત્મા કે લખણ તો એવા દેખાતા નથી, તો અત્યારે દેખીતી રીતે તો લખણ તો બહારથી એવા નહીં દેખાય. નહીં દેખાય. એક સિદ્ધાંતિક વસ્તુ સમજવા જેવી છે. જ્ઞાની પુરુષ બીજ પડે ખેતરમાં એને ભૂલ કહે છે. કોને ભૂલ કહે છે? હા. અને જગતના લોકો ઉગે એને ભૂલ કહે છે. હવે આ ક્યાં મેળ ખાવાનો છે? હવે પહેલા જે બી નાખેલા છે એ અત્યારે ઉગે છે. શું છે? એ અત્યારે ઉગે છે, પણ અંદર સમજ જ્ઞાનની છે. પાછી સમજ કઈ છે? જ્ઞાનની. જ્ઞાનની છે. એટલે આજે આપણને એ પોસાતું નથી. અને એ જ આપણું અંદરનું તપ છે. બહુ સરસ. સમજાય છે? આ હા, બહુ સરસ, બહુ સરસ. એટલે જ્ઞાન એ સમજ સ્વરૂપે છે. બહાર કોઈ પણ વસ્તુ બની, સંજોગોને આધીન ક્રિયાઓ થઈ ગઈ, પણ તમારી અંદર સમજમાં શું છે એને જ્ઞાન કહેવાય છે. પછી હવે આપણો વ્યવહાર આપણને ખપતો નથી, જે ખરાબ વ્યવહાર થાય છે પેલા અંદરથી ખટકો રહે છે. વર્તન, વ્યવહાર અને નિશ્ચય આને બરાબર સમજવાની જરૂર છે. આપણે સામાન્ય રીતે વર્તનને વ્યવહાર કહીએ છીએ. વર્તન એ વ્યવસ્થિત શક્તિને આધીન થઈ જતી વસ્તુ છે. તમે કરતા નથી. વર્તન. હવે તમારી અંદર સમજ શું છે એને શુદ્ધ છે. બરાબર. બાજુવાળા જોડે ઝઘડો થયો કોઈ પણ કારણસર. હવે ઝઘડો થાય છે, બોલાચાલી થાય છે, એ વર્તન છે. શું છે? એ નહીં બદલાય. પણ એ વખતે તમારી અંદર સમજ શું છે? આ પણ ફાઇલનો સંભાવે નિકાલ, એ તમને અંદર સમજ રહે તો એ અંદર જે રહ્યું એને વ્યવહાર કહેવાય. વર્તન આપણું સમજીએ છે, ભાઈ આપણે બાજુવાળા જોડે ઝઘડો ના થાય એટલે આપણે જ્ઞાનમાં કહેવાય. એવું નથી.
આજની ફાઇલો જ બધી માથા ભારે એવી હોય ને, તમારે એની કોઈ વાત જ નહીં પૂછવી. એટલે જ્ઞાન એ સમજ સ્વરૂપે છે, અને બહારનું આખું જે વર્તન છે એ આખું ભ્રાંતિની ભાષા છે. જગતની અંદર કઈ ભાષા ચાલે છે? ભ્રાંતિની. ભ્રાંતિની ભાષા છે. એમ જેમ બાજુવાળાએ કચરો આપણા ઘર આગળ નાખ્યો, દાખલા તરીકે એક દાખલો લઈએ છીએ, પણ હવે એની જોડે કઈ વાતચીત કરવી પડે. આ તે ફાઇલનો સંભાવ પહેલા વ્યવસ્થિત છે, એનો વાંધો નથી. એનો મતલબ એવું નહીં કે એને કશું કહેવાનું નહીં. તો એ કાલે ઘરમાં નાખી જાય. હા, એટલે એને કહેવું પડે. એટલે ત્યાં આપણે કાચા પડીએ છીએ, બીજું કશું નથી. જ્ઞાન એ સમજ સ્વરૂપે છે, અને એને જ શુદ્ધ વ્યવહાર કહેવાય. આપણે શુદ્ધ વર્તન કરવા જઈએ છીએ. ભૂલ ક્યાં થાય છે આપણી? વર્તન બદલવા જોઈએ. ના, નહીં, વર્તન તો બદલાશે, પણ એ સમજ જેમ જેમ બદલાશે એમ વર્તન બદલાશે. એટલે મુખ્ય વસ્તુ સમજ છે, અને જેટલી જેને સમજ છે એટલી એની જાગૃતિ છે. પડે પણ પછી એવું હોય ને કે દાદાએ કીધું છે તારે મોક્ષે જવું છે કે એને મોક્ષે જવું છે, તો તું પાસરો થઈ જા, એટલે પાછું એ જ્ઞાન કામ કરે. એ બરાબર છે. મારે અંદર એ જ આવે, ભાઈ વાંકો પેલો છે પણ તું સીધો થઈ જા, એ તો સુધરશે નહીં. અને પાછા આપણે સીધા થઈ ના શકીએ. એટલે ત્યાં ઘણીવાર ફાઇલનો સંભાવે નિકાલ એ સમજ બહુ જ અગત્યની છે, અને એ જબરજસ્ત તપ છે કે જેવું તેવું નથી. એ આપણે કહીએ કઈ કરે કઈ, આવું બધું બનવાનું, બધું બનશે, પણ આપણે વ્યવહારમાં, એટલે કે જ્યારે વર્તન થતું હોય ત્યારે આપણે એને સમજ આપવાની છે કે ભાઈ આ રીતે નહીં, આ રીતે કરવાનું, એવી એને સમજ આપવી પડે. કશું બોલવું જ નહીં અને કહી જ દેવું એવું પણ નહીં. શું બને છે? જ્ઞાન તો એટલું જ કે છે, શું બને છે એ તમે જુઓ, બસ. બરાબર, સાચી વાત. એ જે થઈ જાય છે ને એ આપણે માનીએ છીએ કે મેં કર્યું, એ જ મોટી ભ્રાંતિ છે ને તારે. હા, એના આધારે આ અસરો રહે છે. ગમે તે વસ્તુ થઈ જાય, પણ એ થઈ ગયા પછી તમને અંદર શું ચાલે છે એ જ્ઞાન છે. અંદર શું ચાલે છે, આ મેં કર્યું એ બરાબર છે કે આ ના હોવું જોઈએ, એના આધારે જ્ઞાન છે. વર્તનના આધારે જ્ઞાન નથી. સાચી વાત છે, બહુ સરસ. વર્તન એ ગયા અવતારની ભૂલનું પરિણામ છે, અને પરિણામ તરીકે એને સ્વીકારવું, એને પુરુષાર્થ કહેવાય. બરાબર, પરિણામ એટલે બદલાય નહીં, બદલાય નહીં. બરાબર છે. અને આપણે એને બદલવા જઈએ છીએ, અને બદલાતું નથી એટલે વધારે તકલીફ થાય છે. સાચી વાત છે. એટલે સામેની જે ફાઇલ હોય ને, એવું એની ભાષામાં આપણે એની જોડે વાત કરવી પડે. બરાબર.
એની ભાષામાં. મોક્ષે આપણે જવું છે એટલે કશું બોલવાનું નહીં એવું નહીં. એટલે બધું એટલું બધું સાંભળેલું છે ને કે એની સાયકોલોજી ઇફેક્ટ થાય. એ તો બહુ જ સારું, થાય આપણે ને. આ ઝઘડ્યા અને અને કર્યું. પ્રેક્ટિકલ આખી વસ્તુ છે આ. પ્રેક્ટિકલ આખી વસ્તુ છે આ. અને માટે જ આપણને ઘેર જવા દીધા છે. શેના માટે? ફાઇલનો સંભાવે નિકાલ કરવા માટે. અનુભવ તારે જ થશે. શુદ્ધાત્માનો અનુભવ એ ફાઇલો જ કરાવશે. એનાથી દૂર ભાગવાનું નથી. એ તો બહુ તપ છે, જબરજસ્ત તપ. એ તો ફાઇલ જયારે આવે સામે તારે ખબર પડે. કહીએ શું ને કરે શું ને કર્યું હોય શું ને કયું હોય શું કશું ખબર ના પડે. મહારાજને કહીએ ચેવડો બનાવજો, માવડે પૌવા બનાવે. આવું શું કરવાનું હવે? એક્ઝામ્પલ આપું છું. કઈનું કઈ કારણ કે આપણો કહેવાનો આશય એ સામેવાળી વ્યક્તિને સમજાવો એ બહુ અગત્યની વસ્તુ છે. ક્લેરિફિકેશન કરવું પડે. તમે જેટલો એકબીજાને વ્યવસ્થિત સમજાવો તો તમે જે ઈચ્છો છો એ સામેવાળી વ્યક્તિ પાસેથી આપણને રિઝલ્ટ મળે. એ તો સમજી જશે. કે શું સમજી જશે? આપણે મોડું થયું એ તો સમજી જશે કે એટલે પણ એક ફોન કરવામાં તમને વાંધો શું છે? હે? એટલે પણ બે માંથી એક જ નથી પડતી. પછી જયારે સમજવાનું આવે ને ત્યારે બે માંથી એક સમજવા તૈયાર હોય નહીં. તો વાત કરો ને, સરસ છે. જોબ કરતો હતો ધીરુભાઈ ગાથાણી ત્યાં. હા, તો એ બધું પરફેક્શન બરોબર બહુ કામ કરે એમનું. એટલે પછી કોઈ પણ માણસને છે ને સમજાવે, આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું, આ કરવાનું. અને એમનો સ્પેશિયલ શબ્દ હતો કે સમજ્યો એમ? શું હું સમજ્યા? એવું છે. એટલે એને પૂછ્યું પેલા ને કે આમ કરવાનું, આટલું આટલા કામ છે, અહીંથી અહીં જવાનું, અહીંથી લાવવાનું, સમજ્યો ને? તો પેલા કે હા. તો કે હવે તું મને સમજાય કે. બરાબર છે. તું મને સમજાય, તું શું સમજ્યો? જેથી મને ખબર પડે કે મને જે સમજાવવું છે એ તું સમજો કે નહીં. પાકા વાણિયા. હા, તો પાકા વાણિયા તો એમને કહેવાય. તો મને સમજાય કે મેં જે સમજાય એવું એ જ સમજો છું કે બીજું સમજો છું. હા, ચેવડો બનાવવાનો છે, પૌવા નથી બનાવવાના. મને ખબર છે. બહુ સૌથી વધારે અમારે પરિચય તો એમની સાથે. અથવા વાત કરતા હોય તો બરાબર ધ્યાન રાખે કે હમણાં પૂછશે પરી શું સમજો તું, મને સમજાય. હવે હમણાંથી મને છે ને ખાલી વાણી સંબંધો દોષો બહુ દેખાય. આજ સુધી તો એવું જ લાગતું હતું કે ના આપણે બોલીએ છીએ પરફેક્ટ જ છે. અને મને કેવું કે મારા માન્યતામાં એવું કે કોઈ એમ સારું સારું મીઠું મીઠું બોલે, પછી કામના કશું ના હોય પણ ખાલી ખાલી મીઠું મીઠું બોલે, કે કોઈ જ્યાં બોલવું જોઈએ ત્યાં ના બોલે, તો અંદરથી એમ ઊભું થાય કે આવું થોડું હોય. એમ જે રીતે જે કહેવું પડે કહેવું જ પડે ને. પણ હવે એવું થાય છે કે વાણીથી કોઈને દુઃખ ના પહોંચવું જોઈએ. પણ વાણી કડક નીકળે અમુક જગ્યાએ કે જેથી સામાવાળાને દુઃખ થાય. તો એના માટે જાગૃતિ તો જોઈએ ને. એમ ગમે તેમ અહીંથી આવ્યું એટલે સીધું અહીંથી નીકળી જાય. અહીં એકવાર મગજમાં આવ્યું એટલે એટ એ ટાઈમ નીકળી જાય. આગળ કશું બુદ્ધિ કામ ના કરે, વચ્ચે કશું ના આવે, સીધું જીભ ઉપરથી નીકળી જાય. તો એના લીધે પછી મને પોતાને એની અસર બહુ રહ્યા કરે.
તો કે હવે તો વાણીથી તો ના જ કોઈને દુઃખ પહોંચવું જોઈએ, એવું થયા એ કરે. આપણી સમજ છે. પણ એક વસ્તુ પછી એ પણ સમજ છે કે એ વાણી હું મારા ઘરમાં નથી વાપરતી, કે જે ચલો મારા વહુ જોડે કેમ નથી વાપરતી, ત્યાં આગળ કેમ 10 વખત વિચાર કરું છું, તો બહાર ક્યાં વાપરું છું. છોકરા જોડે બોલું, છોકરાને ગમે તે કહેવું હોય તો કહી શકે, કેમ કે એ લોકોને બહુ ઇફેક્ટ ના થાય એની. પણ વહુ જોડે બોલવું હોય તો કેમ 10 વખત વિચાર કરીને બોલીએ છે. તો મને એવી પણ ખબર પડે છે કે કોઈક સમજણ તો છે જ કે જેના લીધે વાણી મારી ખરાબ નીકળે છે, ત્યાં કેમ નથી નીકળતી ને અહીંયા નીકળે છે. તો એ કઈ સમજણ કામ કરતી હશે? વાણી સંબંધીમાં એવું છે, પહેલા આપણને કોઈ પૂછે છે, પહેલામાં પહેલી વસ્તુ આ આપણને કોઈ પૂછે તો બોલવું, આ મોટામાં મોટું જ્ઞાન છે. અને અંદર અંદર એવી અંદર સમજ પહેલા પોતાને અંદર થશે જ્યારે કે એટલીસ્ટ વાણીથી કોઈને દુઃખ ન થાય અને એનું પ્રમાણ ના દુભાય. દુઃખ ક્યારે થાય છે? એનું પ્રમાણ દુભાય છે. કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરે છે તો એ એની દ્રષ્ટિએ કરેક્ટ છે, એની દ્રષ્ટિએ કરેક્ટ છે. એટલે બહુ જ આ વસ્તુ અમારે બહુ થતી. શરૂઆતમાં અમે લોકો દાદા ભગવાનની હાજરીમાં બહાર સત્સંગ કરવા જઈએ તો અંદર એવી ધૂન કે એને એવું સમજાવી દઈએ, બસ જ્ઞાન લેવા આવી જ જાય એમ. અલ્યા ભાઈ, એને જ્ઞાનની જરૂર નથી અત્યારે. એટલી બધી લમણાજીક થાય એમ, કારણ કે આપણે સમજાવનાર થઈ જઈએ છે. શું થઈ જઈએ છે? અને જ્યારે સમજાવનાર થઈ જાય ત્યારે સામેવાળો નહીં સમજે તો સમજાવનારને તકલીફ થશે અને પેલો ઊંધો ચાલશે. શું થશે? ત્યાં સાચું ખોટું નથી જોવાનું. એ સામેવાળા ક્રોધે ભરી ગયા અને આવું બોલ્યું, આપણને એનો દોષ દે, એનો દોષ નથી જોવાનો. એને દુઃખ થયું, આપણે એટલું જ જોવાનું બસ. તમે સાચા છો કે એ ખોટા છે એ જ્ઞાની જોતા જ નથી. જ્ઞાની સાચું ખોટું જોવા આયા જ નથી. સામે વાળાને દુઃખ થયું ને માટે આપણી ભૂલ છે. એટલે અમને દાદા ભગવાન માફી માંગવા માટે તઈ મોકલે. જેની જોડે આ ભાંજગડ કરીને આવ્યો છું તું, ત્યાં જા, એને પગે લાગ, એની પાસે માફી માંગ, અને તારાથી ના થાય તો મારે માફી માંગવા જવું પડશે. એટલે એક વસ્તુ એમણે જબરજસ્ત અંદર દ્રઢ કરાયું કે કોઈ પણ જગ્યાએ આપણે જઈએ, ભલે સત્સંગ માટે જઈએ કે વ્યવહારિક રીતે જઈએ, પણ સામેવાળી વ્યક્તિને દુઃખ તો ન થવું જોઈએ એ પહેલા આપણે અંદર સમજ પડવી જોઈએ. કોઈ પણ વસ્તુ તમે લોકો ડાયરેક્ટ શું આમ સાંભળ્યું આ એટલે કરવા જાઓ છો, સમજ્યા તો કશું છે જ નહીં. પરિણામ એ સમજનું પરિણામ છે. અને દાદા ભગવાનની એકે એક વાત ફક્ત સમજવાની છે. શું કરવાની છે? સાંભળીને કરવા નથી જવાનું, અને થવાનું પણ નથી. એ થવાનું પણ નથી. જેટલું તમે સમજ્યા હશો એટલું એ વસ્તુ બનશે. બરાબર, એટલે એટલીસ્ટ દુઃખ ના. અને પહેલામાં પહેલી વસ્તુ આ તમને પૂછે છે, બરાબર, સાચી વાત છે. બસ
એ અંદર પહેલા સમજ પડવી જોઈએ. સામેવાળાને દુઃખ ના થવું જોઈએ, બસ આ એક સમજણ રાખવાની છે. નગ્ન સત્ય ક્યારેય ના બોલાય. હું તો કહી જ દઉં મોડે, એને સંભળાઈ જ દઉં, એવું નથી બાપા. એ સંભળાવવાથી તો ઊંધું ચાલે છે. વ્યક્તિ તમારો કહેવાનો જે આશય છે એ આશય એને પહોંચતો નથી અને ઊંધું થાય છે. અને આજકાલ પરિવારમાં, સંબંધોમાં કે આડોશ પાડોશમાં બધે વાણીથી એકબીજાને દુઃખ અપાય છે. આશય હજુ જે અંદર હોય, સામેની વ્યક્તિને કંઈ પણ વાત કરવી છે, એ આશય અલગ હોય અને સામે અલગ આશય પકડાય છે, તો એના માટેનું શું રીઝન છે? એ આપણે વસ્તુને ક્લેરિફિકેશન નથી કરી શકતા. એમ આપણે જે સમજ્યા છે, અને આપણે ભલે સામેવાળી વ્યક્તિની ભૂલ થઈ છે, પણ એ એવી રીતે કહેવાની હોય કે સાંભળનારને પણ ગમે એમ. તો એ સમજણ આ કેવી તો રીતે સીધું એના અહમ ઉપર સીધો ઘા પડે છે. હા, એટલે બસ આ જ વસ્તુ બને કે જે કહેવાનું હોય ને એ નથી કહેવાતું, કહેતા નથી આવડતું. હા, બીજું જ કંઈક કહેવાઈ જાય. કહેતા નથી આવડતો. તો એના માટેનું શું કરવાનું? એના માટે શું સમજણ કેળવવાની? એના માટે એક જ પહેલામાં પહેલું આપણે અંદર સમજવાનું કે વાણીથી કોઈને દુઃખ ના થવું જોઈએ. એટલે આજ પાકું કર કરવા પહેલા જેવું થયું ને? પોતાને અંદર હા, સમજ પોતાના પડશે. માટે. હા, પોતાને અંદર, કારણ કે સામેવાળી વ્યક્તિની ગમે તે માન્યતા હોય એ એની દ્રષ્ટિએ કરેક્ટ છે. પહેલામાં પહેલી વસ્તુ આ બીજી સમજ. એટલે મને તો હજુ એવું લાગે તમારી સમજ પ્રમાણે બધા નહીં કરે, અને આપણે બીજાના પ્રમાણે કેટલું કરીએ છીએ. હજુ સામેવાળો કરેક્ટ છે ને એ જ નથી સમજાતું. તે પોતે કરેક્ટ છે એટલે હા, સુધારવા પોતે જાય correct છે. હા, પોતે કરેક્ટ છે એટલે સુધારવા જાય છે. એને સમજ પાડવાની જરૂર છે. સમજ પાડવાની નહીં, આપણે નથી હોતા. આપણી વાણીમાં કરાવવાનું હોય છે. તમે બરાબર જોજો, છે. હું કહું છું એમ તું કર, અને એ ક્યારેય નહીં કરે. અથવા તમારી હાજરી છે તો કરશે 10 મિનિટ, પણ તમે જેવા ગયા આગા પાછા થયા એ એની મેળે મસ્તીમાં પછી. એટલે મુખ્ય વસ્તુ સમજ, બસ. અને સમજાવો કે જો તે આ કર્યું તો આ તકલીફ પડી, હવે તું આ કરે તો તને કેવું લાગે છે, એવું એને જ પૂછો ને તમે. એવું એને જ પૂછો. એવી રીતે મુખ્ય વસ્તુ એને કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. તમે જે કહેવા માંગો છો એ જ સામેવાળી વ્યક્તિ સમજી કે ના સમજી એ પણ સમજવાની આપણે જરૂર છે. એ તો કહી દીધું કરી દેશે, કે શું કહી દીધું કરી દેશે. એને સમજ પડી કે નહીં તો કહો એને. એટલે આ બહુ જ જરૂરી છે. અને વાણી ઉપર જાગૃતિ આવે ત્યારે જ જાગૃતિની શરૂઆત થઈ કહેવાય. હજુ તો આપણી વાણીથી એકબીજાને દુઃખ થયા કરે છે, વાગે છે. વાગે ને એટલે પછી તમને લાગે આપણે બોલ્યા એમ, બોલી નાખ્યું એમ, પણ તમારા શબ્દની જરાય અસર એ સામેવાળી વ્યક્તિ પર હોતી જ નથી. એમ આપણું બોલેલું નકામું જાય છે એટલી સમજ પડે તોય બહુ થઈ ગયું. તોય બહુ થઈ ગયું. અને પછી ધીરે ધીરે શું તમને ટેવ પડી જાય. એટલે ઘરમાં છોકરા છોકરીઓ હોય ને, બહુ મમ્મી બહુ કચ 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 કરે છે કે આના પછી ના ખબર પડે આપણને. શિબિરમાં છોકરાઓ આવે ને તો છોકરો તો મમ્મી વગર રહેતો જ હોય, એને તો બહુ મજા પડી જાય અઠવાડિયું.
પણ પેલા મમ્મી કઈ ચિંતા કરે, શું કરશે ને આમ છે તેમ છે ને પહેલી વાર જ ગયો છે બહાર ને આમ તેમ. પછી એને મમ્મી પાછો ફોન આવે, પછી એને કહું તો મમ્મીનો ફોન છે, વાત કરવી જ? ના ના ના, વાત નથી કરવી કે. તેના પછી સમજી જાઓ ને તમે. વાણી સંબંધી મારા જીવનનો આ સૂત્ર છે જે દાદા ભગવાને આપેલું છે. એક વાર કહેવાનું, બીજી વાર યાદ દેવડાવવાનું અને ત્રીજી વાર આપણે ભૂલી જવાનું. પણ ના, ત્રીજી વાર તો એટમ બોમ્બ ફૂટી જાય છે. એટલે એક કહી દીધું, પતી ગયું, બસ. પણ એકની એક વાત 3-4 વાર સમજાવીએ ને આપણે પ્રેમથી, તો એ સમજતા જ નથી સામેની નહીં, એ વ્યક્તિ. તમારે સમજવાનું છે હવે, અને પછી એને નથી સમજાવવાનું. નહીં, પણ એટમ બોમ્બ ફૂટે ને એ એને યાદ રહી જાય છે, એ યાદ રહી એટલે જાય બહુ છે. ધ્યાન રાખવાનું, આટલું જ, બસ આટલું જ એમ. એટમ બોમ્બ અને એટલે આપણે આખું પ્રેમથી જ કહેતા હોઈએ, પ્રેક્ટિકલી જોયેલું છે. પણ થોડુંક ભારપૂર્વક કહીએ ને એ એને યાદ રહી જાય એમ. ના પણ એ આપણું જ્ઞાન છે અંદર. આ જ અણસમજણ છે. અણસમજણ છે કે ભારપૂર્વક કહીએ તો એને યાદ રહે. તો યાદ રહે, એટલે પછી દર વખતે ભારપૂર્વક જ કહેવાય અને પેલાને વાગે. ના, પણ હું કહેવા શું માંગુ છું કે જે આપણે પ્રેમથી સમજાવી હોય ને 3 વખત વાત, એ એના મગજમાં ના રહે અને સહેજ એટલે ભારપૂર્વક મેં કહીએ કહ્યું ને, ને, સામેની ફાઇલ કેવી છે એના પર આધાર છે. તો એને ખટકી જાય કે મને ભારપૂર્વક કીધું એમ એમ. એ એટલે કેમ એ નફરત ફાઇલ- કેમ યાદ ફાઇલ- રહી ફાઇલ અને પ્રેમ અમુક- કેમ યાદ ના રહે? આપણે પ્રેમથી વાત સમજાવીએ તો પ્રેમ કેમ યાદ ના રહે, નફરત યાદ રહે? એટલે સામેની ફાઇલ કેવી છે એના પર આધાર. એ સામેની ફાઇલ ઘણા લોકોને અમુક હોય તો એની મેળે સમજી જાય, બીજી વ્યક્તિ હોય કયા પછી સમજે, અને અમુક ફાઇલ એવી હોય એને એના થોડાક કડક શબ્દોમાં કહેવું પડે એને. હા, એટલે એ ફાઇલ, સામેની ફાઇલ કેવી છે એના પર આધાર રાખે છે. પણ મુખ્ય વસ્તુ એક અંદર આપણે આ સમજ રહેવી જોઈએ કે એટલીસ્ટ વાણીથી તો દુઃખ ન થવું જોઈએ. આપણને કહેતા નથી આવડતું એ પહેલા સમજ પડવી જોઈએ. હા, સાચી વાત છે. તમને પડી? આટલા બધા આપતા પુત્રો 25-26 જણા દાદા ભગવાનની જોડે રહ્યા, સમજ પડી? બધાની ભૂલો બતાવે, બધાની ભૂલો બતાડે, સમજ પડી ને? પણ એવી રીતે ભૂલ બતાડે, સમજ પડી, કે પેલી વ્યક્તિ સમજી જાય અને એને ખોટું ના લાગે. શું છે? એનો અંદર સ્વીકાર થઈ જાય. પણ એવું હજુ અમને આવડતું નથી. એ તો શીખવું પડે ને તારે. આપણે એટલું જ બોલવાની જરૂર છે. એટલે દાળ ગરમ હોય તો સારી લાગે છે, બસ આટલું બોલવાનું. સાચી વાત. એટલે પેલા ના સમજી જાય હવે મારે શું કરવાનું છે. ફાલતુ લાઇટ બિલ ચડતા હોય, હે, ફાલતુ લાઇટ બિલ ચડાવતા હોય ખોટા, એ ધ્યાન ના રાખે. ઘરમાં શાકભાજી લાઈન એ આપણે કહેવાનું આજે તો દિવાળી છે આપણા ઘરમાં, કહીએ 4-5 લાઈટો ચાલુ હોય એની જરૂર જ ના હોય. શાકભાજી એમને એમ પડે ફ્રીજમાં હળી જાય ને ફેંકવા ના થાય તો સમજાવવા પડે ને. સમજાવવા પડે, એમ છે. બહુ મોટું. હે, એમને કેવી સમજણ હોય કે તમને ભૂલ બતાવે તો તમને એટલે એના અહમ પર ઠેસ વાગે એવી રીતે કરતા હોઈએ જ આપણે. હા. આપણે ભૂલ બતાવી, વ્યક્તિને પણ ખબર પડે છે કે આ મારી ભૂલ થઈ, એવા વખતે આપણે કહેવાની ભૂલ નહીં કરવી. અને એ વખતે બહુ અસર થશે એને. શું થશે? બહુ અસર થાય. બહુ અસર થશે એમ. કે સામાન્યને ખબર પડી કે આ ભૂલ થઈ એમ. માનો તમારા ઘરમાં વહુ હોય, હવે રસોઈ બનાવતી વખતે જરા મીઠું વધારે પડી ગયું, બરાબર છે,
હવે આપણે જમવા બેઠા, એ લોકો પછી જમવાના હોય, તો આપણે ખાઈએ એટલે તરત આપણે બોલી નાખીએ છીએ. શું બોલી નાખીએ છીએ? તો બોલવાની જરૂર નથી. એટલે તો કહ્યું જમતી વખતે ખોરાકની ખોડ કાઢવી એ ભયંકર ગુનો છે, ભયંકર ગુનો. તમારું વ્યવસ્થિત છે. આ તમને જે થાળી ભેગી થઈ ને એ તમારું વ્યવસ્થિત છે. અડધો કલાક પછી એ જમવા બેસવાની જ છે, તો એને જ્ઞાન થશે ને, તારે એને બહુ અસર થશે કે આ લોકો જમ્યા છતાં કશું બોલ્યા નહીં એમ. એટલે આ પહેલામાં પહેલી વસ્તુ છે. પણ કટેવ પડેલી હોય. શું પડેલી હોય? કટેવ એટલે શું? કે જ્યાં જરૂર જ નથી બોલવાની અને આપણી વાણીને વેડફી નાખીએ છીએ. શું કરે છે? વાણીને વેડફી નાખીએ છીએ. એટલે એનું વચન બળ ના રહે, વચન બળ રહે નહીં. ને વાણી તો વાણી કે એવું નથી ડિસ્ચાર્જ છે એને, એવું ડિસ્ચાર્જ નથી કે બદલાય જ નહીં. વાણી એકલી આ જ્ઞાનની જેમ જેમ સમજ તમને અંદર આવતી જાય એમ ઓટોમેટિક વાણી વિરામ પામે. શું પામે? જરૂર જ નથી. એટલે પહેલામાં પહેલી વસ્તુ આપણને કોઈ પૂછે છે, એ પહેલામાં પહેલી વસ્તુ. આપણને કોઈ ઘરમાં નથી પૂછતું તો એ દાદા ભગવાનની કૃપા આપણા પર થઈ છે એવું સમજવાનું. પછી દુઃખ ના થવું જોઈએ. વ્યવહારમાં આપણે ઘરમાં રહીએ છીએ, એકબીજાની ભૂલ થવાની અને આપણે કહેવાની પણ ખરી, સમજ પડી ને. પણ એની જે રીત જે કહેવાની હોય ને કે એ સામેવાળી વ્યક્તિ સ્વીકારે. આ તો સામેવાળી વ્યક્તિ ઊંધી ચાલે છે. તમે જોજો, તમે કહો અને અહીં મૂકવાનું, ના હું તો અહીં જ મૂકીશ, કે ઊંધી ચાલે એ પ્રમાણે. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય. એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. કંઠે બિરાજો હે દાદા. દાદા ઉચ્ચરાવો સવળી ભાષા, ઉચ્ચરાવો સવળી ભાષા. કંઠે વિરાજો હે દાદા. કંઠે બિરાજો હે દાદા. ઉચ્ચરાવો
સવળી ભાષા ઉચરાવો સવળી ભાષા. ઘણું બધું સમજ્યા પછી એવું સમજાય છે કે બીજાને સમજાવવા કરતા પોતે સમજી જવું વધારે સારું છે. બસ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.